સાંઈધામ મંદિર ચલથાણનો 13મો પાટોત્સવ સમાજ સેવાના કાર્યો સાથે 3 દિવસની ભક્તિભાવપૂર્વક પાર પડ્યો અને રાત્રે મહાપ્રસાદીનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો। શ્રી સાંઈધામ મંદિર રામકબીર સોસાયટી ચલથાણનો 13મો પાટોત્સવની 3 દિવસની ઉજવણી ભક્તિભાવપૂર્વક કરવામાં આવી, જેમાં તારીખ 4 જૂનના રોજ રાત્રે સાંઈ ભજન સંધ્યા ભજન કલાકાર ચંદુભાઈ બુડિયા, પ્રિયંકાબેન પટેલ અને ટીમ દ્વારા કરવામાં આવ્યું। આજે તારીખ 5 જૂનને બુધવારના રોજ સાંજે 6 કલાકે શ્રી સાંઈ પાલખી યાત્રા કાઢવામાં આવી હતી, જે પાલખી યાત્રા શ્રી સાંઈધામ મંદિરથી ચલથાણ મેઇન રોડ થઈ ચંચલેશ્વર મહાદેવ મંદિરથી પરત શ્રી સાંઈધામ મંદિર આવી હતી, જેમાં મોટી સંખ્યામાં સાંઈ ભક્તો જોડાયા હતા। તેમજ તારીખ 6 જૂનના રોજ શ્રી સાંઈધામ મંદિર ખાતે અર્ધનારીશ્વર પૂજન મહાયજ્ઞમાં અનેક લોકો સજોડે બેસી યજ્ઞનો લાહવો લઈ પાવન થયા હતા। ઉપરાંત ચલથાણ નગરજનોની સુખાકારી માટે વિનામૂલ્યે ફ્રી નિદાન કેમ્પ, લીલાબા હોસ્પિટલ અને હરે કૃષ્ણા દાંતનું દવાખાનું તેમજ ઇમ્પ્લાન્ટ સેન્ટર, કડોદરાના વિવિધ નિષ્ણાંત તબીબોની ટીમ દ્વારા બ્લડ શુગર, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, ECG, દાંતની તપાસ તેમજ જનરલ ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાંજે 7 કલાકે મહાપ્રસાદીનો મોટી માત્રામાં લોકોએ ભાગ લઈ પાવન થયા હતા, જેમાં ગામના સરપંચ મહેન્દ્રભાઈ દેસાઈ, ડેપ્યુટી સરપંચ ભોળાભાઈ ભરવાડ, સભ્ય કૈલાસ દરવેશી સહિત મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાઈને લાવો લીધો હતો। જય સાઈનાથ। શ્રી સાંઈધામ મંદિર ચલથાણમાં આ 13મી સાલગીરી છે સાંઈધામ મંદિરની, અને આ વખતે અર્ધનારીશ્વર યજ્ઞ પૂજા રાખવામાં આવેલ છે અને આશરે અંદાજે 9 થી 10 હજાર માણસનો જાહેર ભંડારો થશે। આ 3 દિવસનો કાર્યક્રમ હતો, જેમાં પરમ દિવસે ભજન સંધ્યાનો કાર્યક્રમ રાખેલ હતો, જેની અંદર ખૂબ જ મોટી સંખ્યામાં ચલથાણ ગામજનો જોડાયા હતા। ગઈકાલ પાલખી યાત્રા રાખી હતી, જેની અંદર પણ ચલથાણ ગામના ખૂબ જ મોટી સંખ્યામાં નાના બાળકો, બહેનો, વડીલો બધા જોડાયેલા હતા અને આજે સાંઈધામ મંદિર ખાતે મહાપૂજા અને સાંજે 6 વાગ્યા પછી જાહેર ભંડારો રાખવામાં આવેલ છે।